સુરતમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરેના હસ્તે રિક્ષા રિફોર્મ લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં ફિનલેન્ડને માઇક્રોસોફ્ટ કંપની સાથે ટાઈઅપ કરીને શિક્ષા રિફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. સુરતમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરેના હસ્તે શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હોટેલ એમોર ખાતે ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શિક્ષા રિફોર્મનું લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્ય શિક્ષા મંત્રી પ્રફુલ પાનસેરેએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ જ્યારે ટેકનોલોજી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે ફિનલેન્ડ અને માઇક્રોસોફ્ટ કંપની સાથે ટાઈઅપ કરીને શિક્ષા રિફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ વિદ્યાર્થીઓ માટે ટેકનોલોજીના અભ્યાસ માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે. શિક્ષા રિફોર્મના કો-ફાઉન્ડર રાજીવ સોની અને પરેશ ચલોડિયાએ જણાવ્યું હતું કે ફિનલેન્ડની યુનિવર્સિટી અને માઇક્રોસોફ્ટ સાથે ટાઈઅપ કરી શિક્ષા રિફોર્મ દ્વારા એઆઈ, સાયબર સિક્યુરિટી સહિતના શોર્ટ ટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, જેની ફી પણ નજીવી રાખવામાં આવી છે. જ્યારે રિફોર્મના પાર્ટનર અંકુર પટેલ અને ઉમેશ બારડોલીવાલાએ જણાવ્યું હતું કે રિફોર્મની ખાસ બાબત એ છે કે આ કોર્સ કરનાર વિદ્યાર્થીઓને ક્રેડિટ પણ આપવામાં આવશે, જે ભવિષ્યમાં ફિનલેન્ડ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે. હું રાજુભાઈ, અંકુરભાઈ, ઉમેશભાઈ અમે ચારે પાર્ટનર છીએ અને આ શિક્ષા રિફોર્મનું આજે લોન્ચિંગ છે, જેની અંદર જે બેનિફિટ્સ જે છે જે રાજુભાઈ જણાવેલા જ છે, તો એની અંદર આજે અમે લોન્ચિંગની અંદર અમે ખાસ આ કાર્યક્રમ ઉપસ્થિત કરેલો છે અને સુરતની અંદર જે શાળાઓ છે તેના પ્રિન્સિપાલ ટ્રસ્ટી લોકોને પણ અમે અહીંયા ઉપસ્થિત રાખેલા છે. અત્યાર સુધી જે વિદેશમાં જે છે એ અમે લગભગ 8,000થી વધારે છોકરાઓને અમે અહીંયા ઉચ્ચતર અભ્યાસક્રમે અમે મોકલેલા છે. આ લોન્ચિંગથી જે ઓનલાઈન જે કોર્સીસ છે જે આઈટીના રિલેટેડ છે, જેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, માઇક્રોસોફ્ટ પ્લેટફોર્મ છે, સાયબર સિક્યુરિટી છે, જે આજે આ છોકરો જે સ્ટડી કરવા એબ્રોડ જાય છે તો એને લાખો રૂપિયાની ફી ખર્ચવી પડે છે, જે અહીંયા ઇન્ડિયાની અંદર એકદમ નજીવી ફીની અંદર જે છોકરાઓ અહીંયા ભણી શકશે, પ્લસ એ લોકોને માઇક્રોસોફ્ટ કંપનીનો ટેગ પણ જોડે લિંકડિંગની અંદર એ લોકોને મળશે. આ એ લોકોનો સૌથી મોટો બેનિફિટ છે. બીજો બેનિફિટ કે એ લોકોને યુરોપિયન, જે રાજીવભાઈએ સમજાવ્યું કે જે યુરોપિયન ECTS મળે છે, યુરોપિયન ક્રેડિટ ટ્રાન્સફર સિસ્ટમ, જે એ લોકો ટ્રાન્સફરેબલ છે, એટલે જેથી એટલો અભ્યાસ એ લોકોને ત્યાં જઈને યુરોની ફી ચૂકવવી ના પડે અને ઇન્ડિયન રૂપીઝમાં અહીંયા એને લોકો સ્ટડી કરવું. મારું નામ રાજીવ સોની છે અને આઈ એમ અ ફાઉન્ડર ઓફ શિક્ષા રિફોર્મ. શિક્ષા રિફોર્મ ઇઝ અ ઓનલાઈન સ્ટડી પ્લેટફોર્મ, જેમાં અમે લોકો શોર્ટ કોર્સીસ માઇક્રોસોફ્ટ જેવી કંપની સાથે અમે લોકોએ જોઈન્ટલી ડેવલપ કરેલા છે, જે રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સિક્યુરિટી, બ્લોકચેન, ગેમિંગ ડેવલપમેન્ટ્સ, પાવર પ્લેટફોર્મ, અને એ પ્રોગ્રામ્સ અમે ઇન્ડિયાની અંદર ઇન્ડિયાના બાળકોને, આવનારા યુથને અમે લોકો નજીવી પ્રાઇસમાં અમે લોકો આપીને એક ડેવલપમેન્ટ અને એક મિશન અમારા માટે છે એ અમે કમ્પ્લીટ કરવા માંગીએ છીએ. આની અંદર આ કેવું છે, ઓનલાઈન બેઝ પ્લેટફોર્મ છે અને આજે એનું લોન્ચિંગ છે અને આઈ એમ શ્યોર કે ઇન્ડિયાની અંદર હજી સુધી અમે જે યુરોપિયન ક્રેડિટ્સ જે રીતના અમે લોકો પ્રોવાઈડ કરીએ છીએ, લિંક્ડઇન બેચ છે, માઇક્રોસોફ્ટ સર્ટિફિકેશન્સ છે, હજી સુધી આઈ એમ નોટ શ્યોર કે હજી સુધી કોઈ આમાં બીજું કોઈ હોય. વિદ્યાર્થીઓનો ફાયદો એ થશે કે એ લોકોને બહુ એડવાન્સ લેવલનું એજ્યુકેશન મળશે. સાયબર સિક્યુરિટીની અંદર 6 લેવલ છે, એ લોકો માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ થશે અને એક સૌથી મેજર બેનિફિટ એ લોકો માટે એ છે કે એ લોકોને 3,035 સુધી એકદમ નજીવી પ્રાઇસમાં એ લોકો માઇક્રોસોફ્ટ સર્ટિફાઈડ બની જશે. મેસેજ એ આપવા માંગુ છું કે યુથ આજે નરેન્દ્રભાઈ મોદી, આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ બી બહુ દોડી રહ્યા, બહુ પ્રયત્ન કરી રહ્યા છે અને બસ અમે એક સરકાર એક એવું પ્રયત્ન કરી રહેલા છીએ કે આવનારા યુથને આનો પૂરેપૂરો એનો બેનિફિટ મળે અને એ લોકો વેલ એજ્યુકેટેડ થાય. આજે નાનો માણસ નથી કરી શકતો, અમુક એજ્યુકેશનમાં ગેપ પડે છે, તો એ વસ્તુ અમે પૂરો કરવા માંગીએ છીએ અને પૂરો સહકાર